એક પોસ્ટર તમારા ફેસબુક પ્રોફાઇલ પર મૂકવામાં આવ્યું છે કે આવતીકાલે બાવળામાં રેલીનું આયોજન કરવાનું છે કોળી ઠાકોર સમાજ દ્વારા. આખી ઘટના શું છે? હા, આખી ઘટના એ છે કે જે અત્યારે ગેનીબેન ઠાકોર ઉપર જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે જગદીશ વિશ્વકર્મા દ્વારા, એ બાબતે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર રોષ વ્યાપી ફાટ્યો છે. એના માટે અમારે આ રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખ્યો છે. જી, આ આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ અને આ રેલી ગઈકાલે વાવથરાદમાં પણ થઈ હતી, તો ફરી એકવાર બાવળામાં કરવાનું કારણ? હા બેન, આમાં એવું છે કે જે અમારો જે સમાજ છે સમસ્ત કોરી અને ઠાકોર સમાજ, તો ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તુ જો સમાજ હોય ને તો કોરી ઠાકોર સમાજ છે. અને સૌથી વધારે જો અન્યાય થતો હોય ને તો અમારા સમાજ ઉપર વારંવાર અન્યાય થતો હોય છે. અને હવે વાત તો ત્યાં સુધી પહોંચી છે કે જે અમારા સમાજના સાંસદ ગેનીબેન ઠાકોર જે ગુજરાત સાંસદ હોય અને એમની ઉપર જો આવા ભાજપ દ્વારા જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે, તો સમગ્ર ગુજરાતની અંદર દરેક તાલુકા દરેક જિલ્લાની અંદર રોષ વ્યાપી ફાટ્યો છે. અને એના માટે અમે અમારા વિસ્તારની અંદર પણ અમે આ આવેદનપત્ર આપવાનું રાખ્યું છે. અમે જી, તમે જે પ્રમાણે વાત કરી, પરંતુ જગદીશ વિશ્વકર્મા માફી માંગે એવી માંગ ઘણા દિવસોથી ચાલી રહી છે. કોંગ્રેસ નેતાઓએ પણ માંગ કરી, ઠાકોર સમાજના જે લોકો છે, ઠાકોર સમાજના આગેવાનો છે, તેઓ પણ માંગ કરી રહ્યા છે કે જગદીશ વિશ્વકર્મા માફી માંગે. પરંતુ જગદીશ વિશ્વકર્મા હોય કે ભાજપના કોઈ પણ નેતા હોય, આ બાબતે હજુ કશું જ બોલવા સુદ્ધા તૈયાર નથી. તો પછી તમે આગળ શું કરશો? અમારી આગળની રણનીતિ એવી છે કે જો હજુ પણ આની અંદર કોઈ ધ્યાન આપવામાં નહીં આવે ભાજપ દ્વારા, તો 2027 વધારે દૂર નથી. અને તેની અંદર અમે જે ગુજરાતની અંદર નિર્ણાયક ભૂમિકામાં જે અમારો સમાજ છે, તો અમે ક્યાંક ને ક્યાંક આ ભાજપને મોટી સંખ્યામાં નુકસાન થાય તો ચોક્કસ અમે ના કહી શકીએ. અમે જી, કોળી ઠાકોર સમાજની વાત કરી. કોળી સમાજના 15 ધારાસભ્યો છે વિધાનસભામાં, પરંતુ જે પ્રમાણે નવનીત બાલદિયાના કેસમાં કોળી સમાજના જે ધારાસભ્યો એક થયા હતા અને પછી જે પ્રમાણે તેઓ ગાંધીનગર ગયા હતા અને આખી જે ચળવળ હાથમાં લઈ લીધી હતી નવનીત બાલદિયાના કેસમાં, એ વસ્તુ ગેનીબેન વાળામાં નથી થઈ રહી. જે પ્રમાણેનું વિવાદિત નિવેદન જગદીશ વિશ્વકર્મા દ્વારા આપવામાં આવ્યું છે, વાત કરવામાં આવતી હોય નવનીત બાલદિયા વખતે, તો એ પ્રમાણેનું કોઈ નિવેદન અત્યારે કોઈ પણ નેતાનું નથી આવી રહ્યું સામે. અલ્પેશ ઠાકોર પણ ઠાકોર સમાજની જ્યારે પણ કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે એવું કહેતા હોય કે સમાજ પહેલા છે, કોળી ઠાકોર ક્ષત્રિય સમાજ જે છે અમારા માટે પહેલા છે, પક્ષ પછી છે. પરંતુ અલ્પેશ ઠાકોરનું પણ હજુ સુધી કોઈ નિવેદન નથી આવ્યું. તો તમને તમારા સમાજના નેતાઓ પાસેથી કોઈ આશા અપેક્ષા ખરી? હવે બેન, હું તમને એક ટૂંકમાં વાત કહું. જે અમારા બધા સિંહો હતા ને એ પેલા જંગલના સિંહો હતા, પણ અત્યારે બધા જે અમારા સિંહો છે ને એ કંઈક ને કંઈક જેમ પાંજરે પુરાઈ ગયા હોય તેવી પરિસ્થિતિ એ લોકોની થઈ ગઈ છે કે ક્યાંય એ લોકો પણ સમાજની અંદર અન્યાય થાય તો બોલી શકતા નથી. કારણ કે જે અત્યારે જે આ લોકો ચલાવી રહ્યા છે, તો તાનાશાહી ચાલી રહી છે, તો અત્યારે ક્યાંક ને ક્યાંક આ જે અમારા સમાજના ઘણા સાંસદો પણ છે અને ધારાસભ્યો પણ છે, પણ આ લોકો ક્યાંક ને ક્યાંક દબાયેલા હોય યા તો આ પાર્ટીની વિરુદ્ધમાં જઈ શકતા નથી હોતા અને એના કારણે આ લોકો મૌન છે. જી, આભાર શૈલેષભાઈ અમારા સાથે વાત કરવા બદલ અને અમારા સાથે જોડાવા બદલ.